પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। સુરતના હજીરામાં તેમનો કાર્યક્રમ યોજાશે। કંપનીના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। સેના માટે બનાવેલા મેક ઇન ઇન્ડિયા શસ્ત્રોનું નિરીક્ષણ કરવામાં આવશે। તો જે સેના માટે જે શસ્ત્રો બનાવવામાં આવી રહ્યા છે તેનું પ્રધાનમંત્રી ખુદ નિરીક્ષણ કરવાના છે। ઇન્દોર સ્ટેડિયમ ખાતે જનસભાને સંબોધન કરશે, જેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતને વિકાસ કામોની ભેટ આપવામાં આવશે। પીએમ મોદી વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરાશે। તો સુરતમાં કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી દમણ જવા રવાના થશે। પીએમ મોદી દમણમાં પણ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે ગુજરાતને વધુ એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે। અનેક વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે થવાનું છે। નમો ટર્મિનલ અને નમો હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન તેઓ કરવાના છે। આ સાથે જ દમણમાં 2970 કરોડના વિકાસ કાર્યોની ભેટ દમણની જનતાને મળવા જઈ રહી છે। ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્યારે વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ પ્રધાનમંત્રી હાજરી આપશે। આ સાથે ત્યારબાદ લક્ષદ્વીપ જ્યાં કાર્યક્રમ યોજાવાનો છે, જેમાં તેઓ કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે। ત્યારે આજે બપોરે 2 વાગે સુરતના એરપોર્ટ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થવાનું છે, જેમને આવકારવા માટે ગુજરાતના નેતાઓ ખુદ જશે, તેમને આવકારશે। ત્યારબાદ સુરતમાં એક પછી એક કાર્યક્રમ યોજાશે। હજીરા પ્લાન્ટની મુલાકાત અને વિવિધ કાર્યક્રમો છે, જેમાં પ્રધાનમંત્રી હાજરી આપશે। બપોરે 4:15 ઇન્ડોર સ્ટેડિયમમાં જાહેર સભાને સંબોધવાના છે, જેમાં કાર્યકર્તાઓ, નેતાઓ સહિત જનતા પણ હાજર રહેશે। તો દામરિયા ખેપી 4 લેન રોડ અને નર્મદા જેના વિકાસ કાર્યો છે, જેનું ખાતમુહૂર્ત થવાનું છે। 2000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ મળવાની છે। આ સાથે જ સુરતમાં નસરાપોરે મલૈયા 4 લેન સુરત તાપી રોડ બનવાનો છે। કરોડોના ખર્ચે આ રોડ બનવા જઈ રહ્યો છે। તો રિજનલ સાયન્સ સેન્ટર સુરતમાં બનવાનું છે। 119 કરોડના ખર્ચે આ સાયન્સ સેન્ટર બનવા જઈ રહ્યું છે, જેનો લોકોને ફાયદો થશે। તો ફ્લાયઓવર રિલાયન્સ ચોકડી નજીક હજીરામાં આ બનવા જઈ રહ્યું છે। 70 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાશે, જેના કારણે સુરતની જનતાને એક મોટો લાભ થશે। તો એક નહીં પરંતુ 2 ફ્લાયઓવર સુરતની જનતાને મળવા જઈ રહ્યા છે। કવાસ હજીરા ખાતે 79 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનવાનું છે। તો વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે સુરતમાં બનવા જઈ રહ્યો છે, જ્યાં વિકાસના કાર્યો થશે। 4297 કરોડના ખર્ચે આ વિકાસ કાર્યની ભેટ સુરતની જનતાને મળવા જઈ રહી છે। એટલે કે એક નહીં પરંતુ અનેક વિકાસના કામ જે સુરત અને આસપાસના વિસ્તારોમાં થવાના છે, જેનો સીધો જ ફાયદો સુરતની જનતાને થશે। સુરતથી 18,778 કરોડના વિકાસ કાર્યોની ભેટ એ સુરતની જનતાને મળશે। તો ડીજીવીસીએલ કુલ ટર્નકી પ્રોજેક્ટ છે, જે 324 કરોડના ખર્ચે તૈયાર થવા જઈ રહ્યો છે, જેનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીના હસ્તે થવાનું છે। આ સાથે 66 કેવી વાંકલ ON ટ્રાન્સ જે સુરતમાં થઈ રહ્યો છે, 48.2 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટનું નિર્માણ થવાનું છે। આ સાથે જ 66 કેવી ધામણી ટ્રાન્સમિશન નવસારી ખાતે આ પ્રોજેક્ટ બનવાનો છે। 32 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર થવાનો છે। તો દહેજ PCPIR લિક્વિડ વેસ્ટ લાઇન 474 કરોડના ખર્ચે આ લાઇનનું નિર્માણ થઈ રહ્યું છે, જેનો સીધો જ ફાયદો છે એ ઉદ્યોગ ક્ષેત્રને થવાનો છે। આ સાથે જ જંકશન બલ્ક ડ્રગ પાર્ક તૈયાર થઈ રહ્યું છે। 275 કરોડના ખર્ચે આ પાર્કનું નિર્માણ થવાનું છે। તો CETP વિસ્તરણ સરીગામ ખાતે બનવાનું છે। 99 કરોડના ખર્ચે આ વિકાસ કાર્યની ભેટ એ જનતાને મળવા જઈ રહી છે। આ સાથે જ સંપ પમ્પિંગ સ્ટેશન સરીગામ ખાતે બનવાનું છે। 69 કરોડના ખર્ચે આ પમ્પિંગ સ્ટેશન બનવા જઈ રહ્યું છે, જેનો ખેડૂતોને લાભ મળવાનો છે। ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન દહેજ 2 ખાતે થવાનું છે। 42 કરોડના ખર્ચે આ વિકાસની ભેટ ગુજરાતની જનતાને મળશે। તો એક જાહેર સભાને પણ પ્રધાનમંત્રી સંબોધિત કરવાના છે। આ સાથે જ કુટરની નિકાલ નવીનીકરણ દહેજ 1 ખાતે થશે। 29.3 કરોડના ખર્ચે આ કામ તૈયાર થવાનું છે। ભટ્ટાર STP અપગ્રેડેશન થવાનું છે। 67 કરોડના ખર્ચે મોટી રકમ ફાળવવામાં આવી છે સુરત અને આસપાસના વિસ્તારોના વિકાસ માટે। દક્ષિણ ગુજરાતમાં અનેક એવા વિકાસની જે
લહેર છે એ જોવા મળવાની છે। 100 બેડની 2 હોસ્પિટલ જે તૈયાર થવા જઈ રહી છે, જેના કારણે ઘણો જ મોટો ફાયદો એ સામાન્ય જનતાને પણ થવાનો છે। તો બોરડા શેરડા રોડ બનવાનો છે તાપી ખાતે 45 કરોડના ખર્ચે। તાપીના રસ્તાઓનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે। ડાંગ જિલ્લા પંચાયત ભવન તૈયાર થશે 28 કરોડના ખર્ચે, એટલે કે ડાંગની જનતાને પણ આ ભવનથી ઘણો એવો ફાયદો મળવાનો છે। નમો એરપોર્ટના ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ થશે, જેથી કરીને ટર્મિનલનો લોકો ઉપયોગ કરી શકશે। એવા જ વિકાસ કાર્યોની ભેટ ગુજરાતમાં મળવા જઈ રહી છે। ગુજરાતના લોકોને ફાયદો થશે। દમણ જિલ્લાની નમો હોસ્પિટલનું પણ લોકાર્પણ થશે, જેથી કરીને દમણની જનતા છે એ સરળતાથી તમામ સારવાર એ હોસ્પિટલમાં લઈ શકશે। આઇકોનિક બ્રિજ બનવા જઈ રહ્યો છે, જે લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે। 1630 કરોડના પ્રોજેક્ટનું દમણમાં પણ ખાતમુહૂર્ત થવાનું છે। દમણ કન્વેન્શન સેન્ટર બનવા જઈ રહ્યું છે, હોસ્પિટલનું લોકાર્પણ થવાનું છે, આ સાથે જ એક બ્રિજ બનવાનું છે, રસ્તાનું નવીનીકરણ થવાનું છે। દમણ ખાતે કેમ્પસનું પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે, એટલે કે અનેક વિકાસ કામોની ભેટ જ્યારે પ્રધાનમંત્રી ગુજરાત આવતા હોય છે, ત્યારે ગુજરાતની જનતાને આપતા હોય છે।